ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલ દેવીપૂજક ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા ભારે જહેમતથી તેઓએ આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડ્યા હતા। જંબુસર તાલુકાના કાવી ગામના મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા 10 જેટલા દેવીપૂજક માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલ જાળમાંથી મચ્છી કાઢવા ગયેલ હતા। ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો। તે જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવેલ હતું। આ શિવલિંગ પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો, પરંતુ ભરતીના પાણી ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા આ શિવલિંગને દેવીપૂજક ભાઈઓએ અન્ય નાવના ભાઈઓની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચઢાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ આકારનું હોવાનું તથા અંદરની નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયાકાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, કાવી। कालिदास मंगा वाघेला है, वो रहवासी कावीनो है। कावी बंदर थी अमे डेली साबरमती में जार बांधेला त्या डेली अमे अपडाउन करे, साँज सवार मच्छी लेवा जईए छीए। तो आज वहेली सवारे अमे बोट छोड़ीने गया तो आ जार में शिवलिंग आवेलो हतो। त्या शिवलिंग जार में आवेलो तो त्या जांगबळों पाणी हतुं तो पाणी में शिवलिंग तरतेलुं। त्यार पछी बे माणसे कर्युं, सुकाई जाए, पाणी खाली थया, डेट निकળી જાય પછી આ પછી 10 માણસથી બી હલતું તો ના। પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। એટલે શિવલિંગની અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। શિવલિંગ કયો શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષ હોય તો મને શું ખબર। આની પર આ ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો આનાથી ઘા પાડેલો છે, ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીપ પડી ગયા હોય। તમને શિવલિંગ જ લાગે તેમ નહીં? હા, 100% શિવલિંગ છે। અંદર મૂર્તિ ને કઈ હશે અંદર નાગ છે ને, નાગ પૂરો તમ સ્પષ્ટ દેખાય છે। જુઓ નાગ, નીચે આખી નાગની બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે।